મગફળીનો પાક બનાવ્યો છે અને કોરામાં મગફળી વાવી દીધી છે અને પછી પાણી પાઈ દીધું. હવે લાગડ ખડ ઉભરાઈ ગયા છે, નિંદામણ ઘાસ ખડું કચરું થઈ ગયું છે. તો હવે શું કરવું જોઈએ? તો હું તમને આજે એવી બે દવા બતાવું જે તમારા નજીકના વિસ્તારની માલિપા મળી રહે અને મગફળીના પાકમાં થતા નિંદામણો છે જેમ કે ગોળપાન અને પટ્ટીપાન, કાળિયું ખારિયું, હાંબો, હાટોળો, લૂણી, દારૂડી, ધરૂડી, કુતરા, હેમુલ, સયા, આબ, આરો તરો, વેકરીઓ, વાંદર પૂછો, ગમે એ પ્રકારના નિંદામણ હોય ને ગમે એવડા થઈ ગયા હોય તમે તારા બાટે બોલાવી નાખશે. ખાસ વ્યવસ્થિત ઘાટી અને જાડી દવા છાંટવાની છે અને મૂળીએ ઉતરી જાય એવી રીતે દવા છાંટવાની છે. પાક તમારો ઉગ્યા પછી 20 દિવસનો 25 દિવસનો થઈ જવો જોઈએ. પટ્ટીપાન અને ગોળપાન એક આવશે ધાનુકા કંપનીનું પર્સ આવશે, બરાબર છે. આની માલિપા બે ટેકનિકલ આવશે, ક્વિઝરોફોપ અને ફોમેઝાફેન, જે પંપે તમારે 30 ml લેખે આપવાનું છે. અને એક આવશે તમારે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું ઇમિજા થાઇપર 70%. બીજી કંપનીમાં તમને બધામાં કોકમાં 4 આવે છે, કોકમાં 15 આવે છે, કોક 10% આપે છે. આ સીધું 70% આવશે અને પર પંપે 5 ગ્રામ લેખે આપવાનું છે. કેટલું? 5 ગ્રામ લેખે, બરાબર. આનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આપણે આવી ગયો છે, ના તમે નિરેજન જોઈ લેજો. બાકી આ બંનેનો સ્ક્રીનશોટ લઈ લો અને તમારા હરેક નજીકના વિસ્તારમાં મળી જાય અને ન મળે તો તમે તારે મને કોલ કરી દેજો. મારો નંબર છે 94 28 63 19 81 88 નંબર ઉપર જે કંઈ વધુ માહિતી જોતી હોય તમને એ નંબર ઉપર મળી જશે. બાકી પટ્ટીપાન અને ગોળપાન બંને પ્રકારના નિંદામણો બળી જશે અને ખડ બળી જાય એટલે આપણે ચણાના રોટલા આખા વર્ષાના પૈસા બનાવી લેવાના છે. આપણે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ફોલો કરી લો. રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.